S1 લાઇટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે અંધ કન્યા છાત્રાલય જૂનાગઢ ખાતે આજે અગરબત્તી પેકિંગ વર્કશોપ તાલીમ વર્ગ યોજાયો। આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મન્નત અગરબત્તીના નિષ્ણાત કેશોદના પ્રજ્ઞાચક્ષુ સીડા અંજુમભાઈ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે ભલે કુદરતે એને આંખ નથી આપી, પરંતુ તેના આંગળીના ટેરવે આંખો આપી આ પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ પોતે જાતે સ્પર્શક્તિથી કાર્ય કરી પગભર થઈ પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે તે હેતુસર આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ કાર્યક્રમના કરતા અંજુભાઈની ટીમ તરફથી અગરબત્તી પેકિંગ વર્કશોપ રાખવામાં આવ્યો છે। અંજુમભાઈ પોતે દિવ્યાંગ છે અને તેઓ આ દિવ્યાંગો માટે કાર્ય કરે છે। એટલું જ નહીં, તેમાં 700 જેટલા દિવ્યાંગો કામ કરે છે। અને ખુશીની વાત તો એ છે કે એમનું કામ આજે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઈન શોપિંગમાં પણ જોવા મળે છે અને રાજ્ય સરકારે પણ તેમને પોતાના કામની નોંધ લીધી છે। તો આ તકે હું અમારી સંસ્થાનો અને અંજુમભાઈની ટીમનો આભાર માનીશ કે અમને પણ આવી તાલીમમાં પોતે અમને સામેલ કર્યા અને એનામાંથી અમને એ શીખવા મળ્યું કે અમે ઘરકામ જ નહીં પણ અમે આવા કાર્યો ડેઈલી પ્રસારિત થતા સમાચાર અહેવાલ નિમેશ કુમાર।